ગુજરાતની અંદર રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ તમામ ગુજરાતની અંદર તમામ સિટીઓ નગરપાલિકાઓની અંદર ફાયર સેફટીના નામે જે ચેકિંગો ચાલુ કર્યા, વિવિધ સંસ્થાઓની જે વાડીઓ હોય એ બધી સીલ કરવામાં આવી. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશનની અંદર હજી સુધી એના હોલ આજે દોઢ વર્ષ જેવું થઈ જશે, હજી સુધી એક પણ હોલ ખોલવામાં નથી આવ્યો. પોતાની સેફટી જ હજી પૂરી નથી કરી શક્યા. ત્યારે ગુજરાતની અંદર એક તમને બધાને મેઇન વાત એ હતી કે ગુજરાતની અંદર ફાયર સેફટી .com કરીને એક આખી વેબસાઇટ છે કે જેની અંદર તમારે પોતાની ફાઇલ અપલોડ કરવાની અને ફાઇલ તમે અપલોડ કરો એટલે તમને સજેશનમાં સામે પ્રાઇવેટ લોકોના નામ આવે કે જે સરકારે એમને નિમણૂક કર્યા છે અને જે પ્રાઇવેટ ફાયરનું ભણેલા છે. એટલે તમારે એમાંથી ચોઈસ કરવાની કે દાખલા રૂપે રાજકોટ છે તો રાજકોટ રિજનલની અંદર અને રાજકોટ સિટીની અંદર તો એની અંદર 4 નામ આવે, 4 વ્યક્તિના નામ આવે કે આમાંથી તમે કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકો અને એના થ્રુ તમે એનઓસીની એ બધી કાર્યવાહી કરી શકો. વાત જે લૂંટની છે એ લૂંટની વાત જ અહીંથી ચાલુ થાય છે કે તમે જ્યારે તમારી ફાઇલ, તમારા આર્કિટેક્ટ તમારા ફાઇલ અપલોડ કરે છે ફાયર સેફટી માટે અને એ અપલોડ કર્યા પછી એ નકશા પ્રમાણે એ ફાયરની અંદર બધા ફાયરના સાધનો વસાવે છે, ફાયરની બધી સિસ્ટમો લગાડે છે અને પછી એનઓસી હોય કે ત્યાં પછી એમના જે કોઈ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિ ત્યાં આવે, ચેક કરે અને એ પ્લાન મુજબ બધું વ્યવસ્થિત હોય ત્યારે એને એનઓસી દેવાની હોય. ગુજરાત સરકારે હવે નવું એ ચાલુ કર્યું છે કે એની અંદર જે વ્યક્તિ તમે ચોઈસ કરો એ હવે એ ચાલુ કરે છે કે પહેલા તો પ્રી ચેકિંગ થવાનું. અમે પહેલા પ્રી એનઓસી આપીએ. હવે એનો ચાર્જ શું? તો જે 4 વ્યક્તિઓ રાજકોટની આપણે વાત કરીએ તો 4 વ્યક્તિઓ જે નિમણૂક કરેલી છે એનો અલગ અલગ ભાવ, કોઈ 20,000 કે કોઈ 30,000 કે. અને એ ભાવ કેવો હતો કે પહેલા પ્રી એનઓસી માટે અમે આવીએ કે તમે જે પ્લાન ને બધું મૂક્યું છે એ મુજબ તમે ફિટિંગ કરો છો કે નહીં એને ચેક કરવાના, તમારે મને 30,000 દેવાના અને એ પણ રોકડા આપો કે ચેકથી આપો. ફરીથી પાછા એ જ વ્યક્તિ તમારું ફાઇનલ ચેકિંગ કરવા આવે ત્યારે પાછા તમારે એને 30,000 રૂપિયા દેવાના. કોઈ 30 લે છે, કોઈ 20 લે છે, કોઈ 15 લે છે. તો આ કઈ રીતે તમે આ પરવાનો આપ્યો છે લૂંટ ચલાવવાનો? સાથે સાથે લોકોને બીજું નુકસાન જ્યારે છે કે સરકાર જ્યારે ચોરસ મીટર મુજબ તમે ફાઇલ અપલોડ કરો એટલે ચોરસ મીટર મુજબ તમારી પાસે પૈસા વસૂલે છે ફાયર માટેના. તો જ્યારે તમે સરકાર એકવાર ફાયર માટેના પૈસા ચોરસ મીટર મુજબ લ્યો છો અને પછી ફાયરની સિસ્ટમ લગાડવાની મંજૂરીઓ આપો છો, પછી તમારે એ ચેક કરવાનું હોય અને ચેક કરીને એનઓસી દેવાની હોય. તો આ પ્રાઇવેટ લોકો શું કામે ને? પ્રાઇવેટ લોકોનું બાંધણું શું કામે ને નહીં? ગુજરાત સરકાર પાસે હું એ પૂછવા માંગુ છું કે તમે આને કઈ રીતે પરવાનો આપ્યો છે? એની એક ગુજરાત સરકારે ફી નક્કી કરવી જોઈએ અને 2 વાર ચેકિંગ ન હોય. એનઓસી માટેનું એક ચેકિંગ હોય જ્યારે ફાઇલ અપલોડ કરી દીધી, માણસ કામ ચાલુ કરી દે અને એ કામ પૂર્ણ થાય પછી અહીંયા ચેક કરવા જાય અને છતાં તમે એનો ચાર્જ રાખવા માંગતા હો તો તમે ચોરસ મીટર પ્રમાણે પૈસા વસૂલ્યા પછી પણ નોર્મલ ફી હોવી જોઈએ કે એ માણસ ત્યાં આવે છે એના ચેક કરવાના 2-3 હજાર રૂપિયા હોય, પણ 2 વાર અને ફરી એને 30,000 રૂપિયા દેવાના. તો જે એનઓસી તમે લેવા જાઓ છો સિસ્ટમ તમારે તમારા પૈસાની ફિટ કરવાની, સરકારને પણ પૈસા દેવાના, પ્રાઇવેટ એજન્સીને પણ 2 વાર પૈસા દેવાના. ક્યાંય આવું હોય નહીં. અને એ આખા ઇન્ડિયાની અંદર તમે કોઈ પણ જગ્યાએ જુઓ ક્યાંય આવી લૂંટ નથી. જે ગુજરાત સરકારે આ લોકોને, પ્રાઇવેટ લોકોને પીળો પરવાનો લૂંટનો આપ્યો છે. એટલે આમાં સરકાર સામેલ કે નહીં? જો સરકાર સામેલ ન હોય તો અત્યારે વિધાનસભા ચાલે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી અને સચિવ શ્રીને કહું છું કે તાત્કાલિક લોકોના હિતમાં આનો ભાવ બાંધણું કરવામાં આવે કે આની આટલી જ ફી લઈ શકાશે, પ્રાઇવેટ લોકો આટલી જ લેશે. આ વસ્તુની મારી માંગણી છે ગુજરાતની પ્રજા અને પ્રજાના હિત માટે. કારણ કે સરકારે જ આ આપ્યું છે અને સરકારે એની અંદર ફાયરને ભેગું સામેલ જ કર્યું છે. કારણ કે એ જે એનઓસી લખીને આપે છે એ ફાયર બ્રિગેડ એને સ્વીકારે છે. તો સ્વીકારે છે તો સરકારની અંદર પાસે શું અધિકારીઓ નથી? એટલા માટે તમે પ્રાઇવેટ લોકોને આવી લૂંટ કરવા માટેની મંજૂરી આપી છે અને તમે લૂંટ કરવાની મંજૂરી આપી છે તો એનો એક ભાવ બાંધણું હોવું જોઈએ
કે તમારી 4 વ્યક્તિ આ તમે રાજકોટ ઝોનને આપી હોય તો એનો ભાવ માંગણો હોય કે આનું આટલું જ થશે, કે રાજકોટ સિટીથી કે મોરબી જાવ છો તો એને આટલા કિલોમીટર થાય તો કિલોમીટર તમારે અહીંયા જવું પડે, ઓકે, પણ એનઓસી માટે એકવાર જવાનું હોય, એકવાર ચેકિંગ કરવાનું હોય. તમે એમ કહો કે નહીં તમે ફિટ કરો એ પહેલા પણ અમે આવીએ, એનો પણ અમે ચાર્જ લઈએ, તમે ફિટ કરી નાખો પછી અમે પાછા ચેક કરવા આવીએ અને એનો પણ ચાર્જ લઈએ. એટલે 2 વાર લોકોને નુકસાની કરવાની. અને એને ઈચ્છા પડે કે મહેશભાઈ ઓફિસર તરીકે એમાં જે કાંઈ હું એક પ્રાઇવેટ એજન્ટ તરીકે છું તો હું 20,000 માં કરું છું તો પાછા બીજા ભાઈ છે એ 30,000 માંગે છે. તો એવું કેમ? જે વસ્તુ છે એનો ભાવ એક સરખો હોય. ટીઆરપી ગેમ ઝોન બાદ આવું થયું છે કે પહેલા આવું નહોતું. આ અગ્નિકાંડ થયા પછી જે સરકારે જે વસ્તુ કરી છે એ રીતે સરકારે પોતે જ ગુજરાત ફાયર સેફટી .com કરીને આખી એમની વેબસાઇટ કરેલી છે. એની અંદર તમારે આ જવાનું અને એની અંદર તમને ચોઈસ મળે કે આમાંથી કઈ વ્યક્તિને તમે બોલાવવા માંગો છો, એનો કોન્ટેક્ટ કરો અને એ વ્યક્તિ તમને એનો ભાવ કહે કે મારો આટલો ભાવ થશે. તો આવું કેવી રીતના ચાલી શકે? આવું ક્યાંય કોઈ જગતમાં ના હોય. અને સરકાર જ્યારે ફી વસૂલતી હોય તો સરકારના અધિકારીએ જ એનઓસી માટે જવાનું હોય અને એનઓસી દેવી જ પડે. પણ પ્રાઇવેટ લોકોને એક લાયસન્સ આપી દીધું લૂંટ કરવામાં. આપણે જોઈએ જ છીએ કે ગુજરાતની અંદર અત્યારે પ્રજાલક્ષી કોઈ સરકાર નથી ચાલતી. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ માટે સરકાર ચાલી રહી છે અને એને લૂંટ કરવાના પરવાના આપે છે.